આગામી દિવસોમાં અહીંયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બી થવાની છે. જે રીતે સજ્જડ બંધ થયું છે, એક વાત તો સાબિત થયું છે, અહીંયાના વેપારીઓ, અહીંયાના શહેરીજનો, અહીંયાના લોકો અને ખેડૂતો એ તમારા લોકોની સાથે છે, તમારા મુદ્દાઓની સાથે છે. તો આ લોકોને ડર નહીં લાગતું હોય કે જો લોકો નારાજ રહેશે આવી રીતે નુકસાન થઈ શકે છે? એવું એમને જો ડર લાગતું હોય તો અત્યારે અમે આટલી રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી. અમે દરેક લેવલે સંગઠનને મળ્યા, ત્યાં કીધું, પણ અમારી વાત સરકાર સુધી કોઈ પર્સનલી અમને કોઈ લઈ જયું નથી. અને એનું પરિણામ એના ભોગવવાનું આવશે. અમને બી તદ્દન ખબર છે કે જન આક્રોશ, પશુપાલકનો જન આક્રોશ દિવસે દિવસે વધતો જાય છે. અને ઉત્તમ ડેરીમાં દૂધ આપવાથી અમારા અંદાજે 1 મહિનાની અંદર અમે કરોડો રૂપિયાનું એક મંડીનું ટોટલી નુકસાન થઈ રહ્યું છે. અને એક વ્યક્તિના તાનાશાહીના કારણે કોઈ એક્શન લેવા તૈયાર નથી. અમને એક જ વસ્તુનું પ્રેશર કરવા માંગે છે કે તમે કોઈ પણ કરો પણ ઉત્તમ જ દૂધ આપો. ઉત્તમનું અમે વિચાર કરીએ તો ઉત્તમમાં તાનાશાહીથી મોહનભાઈનું જે તાનાશાહી ચાલે, જો કોઈ અમે રજૂઆત કરતા એના મંડળી બંધ કરી દેવામાં, એની મંડળીનું દૂધ ખાટું કરવામાં આવે અને એની ઉપર એક્શન લઈને આજ સુધી એવું હિટલરશાહી વર્તન કરેલ છે કે એના સામું કોઈ બોલવા નથી માગતો. પશુપાલક બોલવા માંગે તો કે હું કરીશ, અને દાખલા તરીકે 1 મહિનાની અંદર 3 વખત કામ ચલાવું, ભાવ ફેર બી ડિફરન્ટ આપે છે એના મનસૂબી મુજબના, પોતાની મરજી મુજબ.